અસામાજિક તત્વોને ડામવા રાજ્યમાં થોડા મહિના પહેલા એક મોટું અભિયાન ચલાવાયું હતું, પણ પરિણામ શૂન્ય મળ્યું. આ આતંક સહેજ પણ ઓછો ન થયો અને ત્યાં હવે આતંકની દાદાગીરીની એક નવી પેટર્ન સામે આવી છે, જેમાં હવે ગુંડાઓ રાજકીય પાર્ટીના ખેસ પહેરી લે એટલે એમને બધા જ પરવાના મળી જાય. જાહેર સંપત્તિ પચાવી પાડવાની હોય કે સંપત્તિનો કચ્ચર ઘાણ વાળવાનો હોય, બધું જ થઈ જાય. આ કેસનો ફાયદો એવો કે કોઈ અધિકારી ચૂકે ચાપણ ન કરે. આજે વાત આવી જ દાદાગીરીની, જેમાં ખેસ પહેરી કેટલાક લોકોએ જાહેર શૌચાલયો તોડી નાખ્યા. ભવિષ્યના આડે આવતી હાલાકી, કાદવ કીચડમાંથી જવાની મજબૂરી, રોડ રસ્તા પરના ખાડા અને કાદવ કીચડનું સામ્રાજ્ય હવે ગુજરાતના ભવિષ્યની આડે આવી રહ્યું છે. ગુજરાતના ગામડાઓમાંથી સામે આવેલી કેટલીક તસવીર જોઈ તમારી આંખમાંથી આંસુ નીકળી જશે, તમારું લોહી ઉકળી ઉઠશે. પણ થાય શું? આ એ મજબૂરીનો માર છે જે ન સહેવાય ના તો રહેવાય. બાળકોને ભણવું છે તો મજબૂરીના માર્યા આ હાલાકી ભોગવવી જ પડશે. ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલા આ દ્રશ્યો અરવલ્લી મેઘરજના ભીમાપુરના છે, જ્યાં પાકા રસ્તાના અભાવે નાના નાના ભૂલકાઓ કાદવ કીચડમાં લથબથ થઈને સ્કૂલ જઈ રહ્યા છે. ભીમાપુરથી હાઈવે સુધીનો 2 કિલોમીટરનો રોડ કાદવ કીચડથી ખદબદી રહ્યો છે, પણ મજબૂરીના માર્યા ભીમાપુરના વિદ્યાર્થીઓને આ કાદવ કીચડમાં ઉતરીને સ્કૂલે જવું પડી રહ્યું છે. પોતાને જાગૃત નાગરિક બનાવવાની ઝંખના સાથે નાના ભૂલકાઓ આ કાદવ કીચડમાં ડગલા માંડી રહ્યા છે. બાળકો આ તમામ પડકારો પાર પાડે છે કારણ કે તેમને ભણવું છે, શિક્ષિત બની આ પરિસ્થિતિ સુધારવી છે. પણ તંત્રને ના તો આ બાળકોની દયા આવે છે, ના તો પોતાની નફટાઈ પર શરમ. છે અમારે પગે ફળિયાથી હાઈવે રોડ સુધી જવા માટે રસ્તાની તકલીફ છે. 2-2.5 કિલોમીટર રસ્તો અમારે બહુ ખરાબ છે. તેથી અમારે કોઈક દિવસ બસ પણ ચૂકી જાય છે. અમારે આટલું બધું ચાલવું મુશ્કેલ પડી જાય છે. અમારે ભણવું કઈ રીતના અમારે ભણવું છે, પણ રસ્તો ખરાબ છે. અમારે મોડું થઈ જાય છે એટલે બસ પણ ચૂકી જાય છે. બાળકોની આ મજબૂરી તેમના માતા પિતા પણ સમજે છે, અને એટલે જ ચોમાસામાં વાલીઓ આવા કાદવ કીચડમાં પોતાના બાળકને લેવા મૂકવા છેક સ્કૂલ સુધી જાય છે. 15 વર્ષથી હેરાન પરેશાન થતા ગ્રામજનો હવે કંટાળી ગયા છે. 2.5 કિલોમીટર દૂર જવું એટલે આવા કાદવ કીચડમાં છોકરો કઈ રીતને જાય? છોકરો તો ચાલે કે છત્રી પકડે કે થેલો પકડે કે પગને કઈ મૂકે? જરીએ ચાલવાની તો જગ્યા ના હોય તો કઈ રીતે કરે છોકરો? બચારા અડધા દિવસે ઘેર રહીને અડધા દિવસે સ્કૂલમાં જાય. સ્કૂલમાં મોડો થાય તો સાહેબ અને બહેનો લડતી હોય કે મોડો આવો છો તમે, શું કામ કરો છો અત્યાર સુધી? તો પછી બાળકો ઘેર આવીને રડવા બેસે. અમારે કરવું શું? 15 વર્ષથી આની આ પરિસ્થિતિ છે રોડની. તો અહીંયા કોઈ ગાડી કે એમ્બ્યુલન્સ કોઈ આવી શકતી નથી. ઢોર પશુ માટે કોઈ ડૉક્ટરને બોલાવો તો પણ અહીંયા આવી શકતા નથી. તે મહેસાણા બહુચરાજીના સાપાવાડા ગામે પણ વિદ્યાર્થીઓ આવી જ મુશ્કેલી વેઠી રહ્યા છે, જેઓ પણ પાકા રસ્તાના અભાવે કાદવ કીચડમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. નાના નાના બાળકો તો પોતાની મસ્તીમાં દોડતા ભાગતા ઉછળતા કૂદતા સ્કૂલે પહોંચી જાય છે, પણ કાદવ કીચડને કારણે તેમના કપડાં ગંદા થાય છે, પગરખા તૂટી જાય છે. જો કે દર ચોમાસે આવી હાલત બનતા તેઓ હવે થાકી ગયા છે. હું 9મા ધોરણમાં ભણું છું. અમારે વર્ષોથી આવી પેલું ચોમાસામાં ત્યાં હું પાણી ભરાય છે, એટલે છોકરો હેડી કે નથી, એટલે તમે રોડની કે વ્યવસ્થા કરો. પણ કાદવ કીચડમાં ચાલવાની આ ગરીબ બાળકોની મજબૂરી નથી. ભણવું છે તો તેમને ગમે તેટલા દૂર સ્કૂલ કેમ ન હોય, ચાલતા પણ જવું પડે છે. માથે વાદળ હોય કે પછી તાપ, પગપાળા પ્રવાસ તેમનો રોકાતો નથી. વડોદરાના શિનોર તાલુકાના અંતરિયાળ ગામડાઓમાં પરિવહનની કોઈ સુવિધા ન હોવાથી 216 જેટલા બાળકોને આ હાલાકી ભોગવવી પડી રહી છે. રાજ્ય સરકારની એક યોજના છે શાળા પરિવહન, જેમાં વિદ્યાર્થીઓને ઘરેથી શાળાએ લાવવા લઈ જવા માટે નિઃશુલ્ક પરિવહન સેવા આપવામાં આવે છે. પણ અહીં નવું સત્ર શરૂ થઈ ગયા બાદ પણ આ વ્યવસ્થા ઊભી નથી કરાઈ. જો કે બીઆરસી કોઓર્ડિનેટર ખુદ કબૂલી રહ્યા છે કે મંજૂરી મળી ગઈ છે, તો પછી ટ્રાન્સપોર્ટ સેવા ચાલુ કેમ નથી કરાઈ? ના, એક શાળાની દરખાસ્ત મળી ગઈ છે અને એની પૂર્વ મંજૂરી પણ આપણે મેળવી લીધેલ છે.
અને જિલ્લામાંથી એની પરવાનગી આવી ગઈ છે. પણ અત્યારે ચાલુ છે? ના, અત્યારે નથી ચાલુ. ખેર આમ ગુજરાતના ભાવિના આડે કેટલીક હાલાકીઓ મજબૂરી બનીને ઊભી છે. શિક્ષિત બનવા દરેક બાળક આ મુશ્કેલી પાર કરી રહ્યા છે, પણ શરમ આ નફ્ફટ તંત્રને નથી આવતી, જેના વાંકે બાળકો પીસાઈ રહ્યા છે. ભણશે ગુજરાત અને સ્કૂલ ચલે હમ જેવી જાહેરાતો તો ગામડે ગામડે કરવામાં આવે છે, પણ વાસ્તવિકતા શું છે તે જાણવા જોવામાં કોઈને રસ નથી. જો કે તંત્ર આ સમસ્યાનો ઉકેલ લાવે કે ન લાવે, ગુજરાતનું ભાવિ આવા પડકારોને પાર કરી આગળ વધતું રહેશે એ નક્કી છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.